આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે મકર સંક્રાંતિ ના પવિત્ર પર્વ વિશેના વિધિ વિધાન અને મહત્વ વિશે જાણીશું। શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તરાયણ સૂર્યના મહિમા માં કહે છે કે જેમને બ્રહ્મનું જ્ઞાન થયું છે તેઓ જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તે તેનું શરીર છોડી દે છે, તેથી તેમને તરત જ મોક્ષ મળે છે અને ફરીથી જન્મ લેવો પડતો નથી। મકર સંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્યનારાયણની પૂજા સાથે સંબંધિત છે। આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે। મકર સંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે, તેમની દરેક મનોકામના ભગવાન સૂર્યદેવ પૂર્ણ કરે છે। ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓનું દાન મહાદાન માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં કોઈ પણ વસ્તુનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે લોકો મકર સંક્રાંતિના દિવસે દાન કરે છે તેમના પર સૂર્ય ભગવાન અપાર આશીર્વાદ વરસાવે છે અને આવા વ્યક્તિને સમાજમાં ઘણી ખ્યાતિ મળે છે। હવે આપણે મકર સંક્રાંતિનું જ્યોતિષીય મહત્વ શું છે તેના વિશે જાણીએ તો જ્યોતિષમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। દર વર્ષે મૂળભૂત રીતે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે 2024ના વર્ષમાં સંક્રાંતિ કાળ 14 તારીખે રાત્રે શરૂ થઈને 15મીની રાત્રિ સુધી રહેતો હોવાથી મકર સંક્રાંતિ 15 તારીખે ગણાશે, જેથી દાન પુણ્ય અને સ્નાન તેમજ ધાર્મિક વિધિ વિધાન તે દિવસે કરવું। મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ બાળકોથી માંડી યુવાનોનો સૌનો પ્રિય તહેવારમાંનો એક તહેવાર છે। મકર સંક્રાંતિ પર ગંગા સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી વ્યક્તિને જીવનની તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિ દેશના ઘણા ભાગોમાં અલગ અલગ નામો સાથે ઉજવવામાં આવે છે। જ્યારે ઉત્તર ભારતમાં આ તહેવારને ખીચડીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે। દક્ષિણ ભારતમાં આ તહેવાર પોંગલ તરીકે ઉજવવામાં આવે છે। પંજાબમાં તેને લોહરી તરીકે ઉજવવામાં આવે છે અને આસામમાં તેને માઘ બિહુ તરીકે ઉજવવામાં આવે છે। આવો જાણીએ મકર સંક્રાંતિના તહેવારનું મહત્વ શા માટે વિશેષ માનવામાં આવે છે। આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી પસાર થઈને મકર રાશિમાં પ્રવેશ કરે છે। વાસ્તવમાં બધા હિન્દુઓ ઉપવાસ અને તહેવારોની તારીખો ચંદ્ર પર આધારિત કેલેન્ડર અનુસાર ગણે છે, પરંતુ મકર સંક્રાંતિનો તહેવાર સૂર્ય પર આધારિત કેલેન્ડરના આધારે ઉજવે છે। એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે, જેમાં 4 સંક્રાંતિ મેષ, કર્ક, તુલા અને મકર સંક્રાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પોષ મહિનામાં જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। સૂર્યની મકર રાશિમાંથી કર્ક રાશિના ઉત્તરીય ઉષ્ણકટિબંધ તરફની હિલચાલને ઉત્તરાયણ કહેવામાં આવે છે અને કર્ક રાશિમાંથી મકર રાશિના દક્ષિણ ઉષ્ણકટિબંધ તરફની ગતિને દક્ષિણાયન કહેવામાં આવે છે।
મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ. મકર સંક્રાંતિના જ્યોતિષી મહત્વની સાથે સાથે તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સૂર્યદેવ શનિદેવના પિતા છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે જાય છે, જ્યાં તે 1 મહિના સુધી રહે છે. શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. આ રીતે મકર સંક્રાંતિને પિતા અને પુત્રના મિલન તરીકે જોવામાં આવે છે. બીજી એક કથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ રાક્ષસોના આતંકથી પૃથ્વીવાસીઓને મુક્ત કરવા માટે રાક્ષસોનો સંહાર કરીને તેમના માથા કાપીને મંદરા પર્વત પર દફનાવ્યા હતા. ત્યારથી મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મકર સંક્રાંતિને નવી ઋતુના આગમન તરીકે પણ ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ સાથે ઋતુઓ બદલાવાની શરૂઆત થાય છે. પાનખર વિદાય લેવાનું શરૂ કરે છે અને વસંતનું આગમન શરૂ થાય છે. ઉત્તરાયણ દિવસના દેવતા અને દક્ષિણાયન રાત્રિના દેવતા માનવામાં આવે છે. મકર સંક્રાંતિના તહેવાર પછી દિવસો લાંબા અને રાત ટૂંકી થવા લાગે છે. સૂર્ય એક વર્ષમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન પસાર કરે છે. શાસ્ત્રો અનુસાર ઉત્તરાયણને દેવતાઓનો દિવસ અને દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ માનવામાં આવે છે. જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં રહે છે ત્યારે આ સમયને દેવી દેવતાઓની રાત્રિ અને ઉત્તરાયણના 6 મહિનાને દિવસ કહેવામાં આવે છે. દક્ષિણાયનને નકારાત્મકતા અને અંધકારનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ઉત્તરાયણને સકારાત્મકતા અને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે. મકર સંક્રાંતિ પર શનિનો દોષ દૂર થાય છે. મકર સંક્રાંતિ પર સૂર્ય ભગવાનની પૂજા, દાન, ગંગા સ્નાન અને શનિદેવની પૂજા કરવાથી સૂર્ય અને શનિ સંબંધિત તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. હકીકતમાં સૂર્યદેવ પોતે તેમના પુત્ર શનિના ઘરે તેમને મળવા જાય છે અને શનિદેવ મકર રાશિના સ્વામી છે. તેમાં સૂર્યના પ્રવેશથી શનિનો પ્રભાવ નબળો પડી જાય છે. મકર સંક્રાંતિની પૌરાણિક માન્યતાઓ. મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ પિતામહે મહાભારત યુદ્ધના અંત પછી સૂર્યના ઉદયની રાહ જોતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. મકર સંક્રાંતિ પર દેવી યશોદાએ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે વ્રત રાખ્યું હતું. મકર સંક્રાંતિના દિવસે ગંગા કપિલ મુનિના આશ્રમમાંથી પસાર થઈને મહાસાગરમાં પ્રવેશી અને ભગીરથના પૂર્વજ મહારાજ સગરના પુત્રોને મુક્ત કરાવ્યા હતા. મકર સંક્રાંતિ પર મેળવો અનેક ગણું પુણ્ય. મકર સંક્રાંતિ પર કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી 10,000 ગાયનું દાન કરવાનું પુણ્ય મળે છે. આ દિવસે ઊનના વસ્ત્રો, ધાબળા, તલ અને ગોળથી બનેલી વાનગીઓ અને ખીચડીનું દાન કરવાથી સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિ પર પ્રયાગમાં સંગમના કિનારે સ્નાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે. મકર સંક્રાંતિ પર તલ, ઘી, ગોળ અને ખીચડીનું દાન કરવાથી શુભ ફળ મળે છે. મકર સંક્રાંતિ પર આ જરૂરી 6 વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ. ગોળ. જે લોકો મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરે છે તેમના પર ભગવાન સૂર્ય ઝડપથી પ્રસન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગોળનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે. કાળા તલ. કાળા તલને શનિ દેવનું પ્રતીક માનવામાં આવે છે અને જે લોકો મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે શનિ દેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે.
અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે. તલનું દાન કરવાથી શનિ દોષથી રાહત મળે છે. તેથી આ દિવસે કાળા તલનું દાન કરો. આ સાથે સૂર્ય ભગવાન પણ કાળા તલનું દાન કરનાર પર પોતાની કૃપા વરસાવે છે. ખીચડી. મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ખીચડીનું દાન પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખીચડી એક પ્રકારનું અન્નદાન છે અને શાસ્ત્રોમાં અન્નદાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે. જે લોકો આ દિવસે ખીચડીનું દાન કરે છે તેમના ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. આ દિવસે તમારે ખીચડીનું દાન પણ કરવું જોઈએ. ધાબળો. આ દિવસે લોકો ગરીબ લોકોને કાળા રંગના ધાબળા દાન કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબળાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેથી મકર સંક્રાંતિ પર સારા ધાબળાનું દાન કરો. દક્ષિણા. મકર સંક્રાંતિના દિવસે તમારે તમારી ભક્તિ પ્રમાણે યથાશક્તિ દાન કરવું જોઈએ. આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકે થોડા પૈસા આપો. બ્રાહ્મણને દાન કરવાથી તમારા પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. ગાયનું ઘી. આ દિવસે ઘીનું દાન કરવાનું ભૂલશો નહીં. ગુરુ. સુખ અને સમૃદ્ધિનો સ્ત્રોત ઘીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે. જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે તેમને તેમના જીવનમાં અપાર સફળતા મળે છે અને પાછળથી આવા લોકો ખૂબ જ ધન કમાય છે. આમ વિવિધ પ્રકારે સંક્રાંતિના વિધિ વિધાન અને તેના દાન તેમજ મહત્વ અંગેની સત્સંગ વાર્તા આપની સમક્ષ યથાયોગ્ય સંભળાવી. જય શ્રી સ્વામિનારાયણ.